તો રાવણે બહુ ભેગું કર્યું હતું. સોનાની લંકા નગરી બનાવી, સત્તા અને સંપત્તિ અને પાંડિત્ય, આ બધી બાબતોમાં રાવણ બહુ આગળ હતો. પરંતુ રાક્ષસ કહેવાયો, કારણ કે જે પણ મળ્યું એનો દુરુપયોગ, સત્તાનો દુરુપયોગ, સંપત્તિનો દુરુપયોગ, પાંડિત્યનો દુરુપયોગ, એ અસુર બના. અસુરનો અર્થ થાય અસુષુ રમંતે ઇતિ અસુરા. જે અસુ એટલે પ્રાણમાં જ રમતા રહે, મતલબ ખાઓ પીઓ ને મજા કરો, આવી ભોગવાદી વિચારધારા જેની છે એ અસુર. અને જ્યાં ભોગવાદી વિચારધારા હોય ત્યાં સંઘર્ષ હશે, ત્યાં બંધન હશે, ત્યાં અશાંતિ હશે. અને આવા જે અશાંતિથી ગ્રસ્ત લોકો હોય ને એ પછી બીજાની શાંતિનું હરણ કરીને લાવે. એટલે સીતાનું હરણ કરીને લાવ્યો રાવણ. ભોગવૃત્તિ રાખે એ તો રાવણ કહેવાય. રાવણે સીતાજીનું હરણ કર્યું હતું ભોગવૃત્તિથી. રાક્ષસ કહેવાયો. એમ સંપત્તિ, ધન, લક્ષ્મી, એમાં ભોગવૃત્તિ એ તો રાવણની વિચારધારા છે. આપણે જો રામને ભજતા હોઈએ, આપણે જો શ્રી રામના ભક્ત હોઈએ, તો આ સીતા એટલે સંપત્તિ, આ સીતા એટલે શક્તિ, આ સીતા એટલે શાંતિ. સીતાજીના ઘણા બધા અર્થો મહાપુરુષોએ બતાવ્યા. આપણી માં છે, એ આપણું પોષણ કરે, પણ માને ભોગ બુદ્ધિથી ક્યારેય જોઈ ન શકાય, એ પાપ છે. સંપત્તિ ભગવાનની છે, એના માલિક ભગવાન છે. શાંતિ સીતા સમાનિતા આત્મા રામો વિરાજતે. અને તમે બીજાની શાંતિને હરી લો, એનાથી કઈ શાંતિ તમારી ન થાય. બીજાની શાંતિને હરી લેનારાને કોઈ દિવસ શાંતિ મળે? આપણે વચ્ચે પણ ચર્ચા કરી હતી, શાંતિ તો ત્યાગાત શાંતિર અનંતરમ, ગીતાનું સૂત્ર છે. ત્યાગથી મળે. અને રાવણ ત્યાગ અને સમર્પણની વિચારધારા લંકામાં નથી. ભોગ અને અપહરણ. અપહરણ છીનવી લેવું અને ભોગ, આ રાવણની એટલે કે દશાનનની વિચારધારા છે. રામાયણમાં દશાનની વિચારધારા. અને રામ એટલે દાશરથી, દશરથના પુત્ર તે દાશરથી. તો રાવણની અને રામની વિચારધારાનું એ યુદ્ધ હતું. એટલે કે દશાનની અને દાશરથી વિચારધારાનું એ યુદ્ધ હતું. એટલે કે ભોગ અને અપહરણ, અને બીજી બાજુ ત્યાગ અને સમર્પણ. આ બંને વૃત્તિની અંદર સંઘર્ષ ત્યારે ચાલતો હતો, આજે પણ ચાલુ છે. મહત્વની વાત એ છે કે તમે કોની સેનામાં છો, રાવણની સેનામાં કે રામની સેનામાં? રામની સેનામાં હશો તો ભલે વાંદર્યા હોય તોય તમે પ્રણમ્ય છો. રામની સેનામાં વાનર હતા, રીછ હતા, પણ એ રામની સેના છે. અને રામને કારણે એટલું બળ આ બધામાં આવ્યું, અને અંતે વિજય શ્રી રામનો થયો. સત્યમેવ જયતે, મહાભારત કહે છે. રામ મૂર્તિમંત ધર્મ છે. યતો ધર્મસ તતો જય. આ પણ મહાભારતનું વાક્ય છે. જ્યાં ધર્મ છે ત્યાં જય છે. તો ધર્મનું પાલન, અને ધર્મનું પાલન શું કહે છે? કે વ્યક્તિને કેન્દ્રમાં રાખો, વસ્તુને નહીં. જ્યારે વસ્તુ કેન્દ્રમાં હોય ત્યારે પછી માણસ સંબંધોને પણ રૂપિયાના ત્રાજવે તોળે. અત્યારે તો માણસ ઘણીવાર સંબંધ જેટલા માટે બાંધે છે કે પૈસા પડાવી શકાય. હમણાં એવું ચાલુ થયું છે બધું.
પરિણામે આખી કુટુંબ વ્યવસ્થા વિખાતી જાય છે. પૈસો જોઈને માણસ સંબંધ કરે અને પછી પૈસા પડાવે. આ બધી રાવણની પ્રજા છે, આ બધી આસુરી પ્રજા છે. જ્યાં ત્યાગ અને સમર્પણ છે એ અયોધ્યાના નાગરિકો છે. રામચરિતમાનસમાં અયોધ્યા, મિથિલા અને લંકા આ ત્રણ મુખ્ય નગર છે જ્યાં ભગવાન રામની લીલા. અને તમે જોશો રામાયણને તો મિથિલામાં દુલ્હારામ છે, લંકામાં તાપસરામ અને અયોધ્યામાં રાજારામ. હે ને? મિથિલા ગયા રામજી તો દુલ્હારામ વરરાજા બન્યા, સીતાજીની સાથે લગ્ન થયું. तो मिथिला में दुल्हा राम है, सहरा है. और जब लंका पहुंचे तो वो तापस राम है, सिर पे जटा है. और फिर अयोध्या में आए तो राजा बने, राजा राम, सिर पे किरीट मुकुट है. तो दुल्हा राम, तापस राम, राजा राम અને ત્રણેય જગ્યાએ અલગ અલગ આસન છે. અલગ અલગ આસન ઉપર રામજી બેઠા છે. मिथिला में दुल्हा राम बरासन पर बैठे हैं, बैठे बरासन राम जानकी. बरासन बर वर श्रेष्ठ. तापस राम जो वन में गए हैं, 14 वर्ष रहे हैं, लंका पहुंचे हैं, उनका आसन है दर्भासन, क्योंकि तपस्वी है ना, तो दर्भ के आसन पर बैठते हैं. और अयोध्या में जब भगवान श्री राम का राज तिलक हुआ तो जो आसन है वो है सिंहासन, क्योंकि राजा राम सिंहासन. तो बरासन, दर्भासन अथवा तो कुशासन, कुश એટલે દર્ભ અને સિંહાસન. આ ત્રણેય નગરીઓને ગોસ્વામી તુલસીદાસજી रामचरितमानसમાં ત્રણ પ્રકારના જીવો સાથે સરખાવે છે. आइए तुलसीदास जी के शब्दों का थोड़ा स्मरण करें. ત્રણ પ્રકારના જીવ હોય છે. विषयी साधक और सिद्ध सयान. त्रिविध जीव जग वेद बखाने. त्रिविध जीव जग वेद बखाने. आ त्रण प्रकारनी भूमिका विषयी, साधक અને સિદ્ધ. લંકા એ વિષયી જીવોનું પ્રતીક છે. અયોધ્યા સાધક જીવોનું પ્રતીક છે. અને મિથિલા ત્યાં સિદ્ધ લોકો રહે છે. જનક સિદ્ધ છે, જનક જ્ઞાની, તત્વજ્ઞાની છે. સિદ્ધ એ તત્વજ્ઞાનીઓનું નગર છે. विषयी कौन? आम आम पण तमे जो ने तो बद्ध, मुमुक्षु અને મુક્ત આમ કહેવાય. એટલે લંકામાં, લંકા એ જીવની બદ્ધ દશા છે. બદ્ધ કોણ? જે વિષયાનુરાગી છે. કો વા બદ્ધો વિષયાનુરાગી. અયોધ્યા એટલે
मुमुक्षु दशा, साधक मुमुक्षु साधक है, विषयी साधक सिद्ध, बद्ध मुमुक्षु અને મિથિલા એટલે મુક્ત. કોણ મુક્ત છે? જે જ્ઞાની છે. रिते ज्ञानान्न मुक्ति ही शास्त्र कहते हैं. ज्ञान से ही मुक्ति संभव है. जनक जी ज्ञानी है. ये तत्वज्ञानियों नगर है. तो विषयी साधक सिद्ध, बद्ध मुमुक्षु मुक्त, लंका अयोध्या मिथिला, तापसराम राजाराम दुल्हाराम, दर्भासन सिंहासन बरासन, अलग अलग आसन पर राम बिराजे છે. આ કયા રામની વાત છે? આત્મારામની. राम जो सबके घट घट में रम रहा है. एक राम दशरथ घर डोले, एक राम घटो घट बोले, एक राम का सकल पसारा, एक राम है सबसे न्यारा. तो आ मात्र रामायणनी स्टोरी નથી, એની અંદરનું જે તત્વજ્ઞાન છે એનું દર્શન ઋષિઓએ કરાવ્યું છે. તો આપણે ક્યાંના નાગરિક છીએ એ મહત્વનું છે. કમ સે કમ આપણે રાવણના રાજમાં તો ન રહીએ. દશરથના રાજમાં રહેશો તો કોક દી રામ રાજમાં જીવશો. પહેલા દશરથજીનું રાજ હતું, એ પછી રામનું રાજ. વચ્ચે 14 વર્ષનો ગાળો ગયો. આ દશરથજીનું રાજ એટલે વેદનું રાજ. દશરથજી એટલે વેદ. દશરથજીના 3 રાણી એ વેદના 3 કાંડ. જ્ઞાન શક્તિશ્ચ કૌશલ્યા સુમિત્રોપાસનાત્મિકા ક્રિયા શક્તિશ્ચ કૈકેયી વેદો દશરથો નૃપ. કૈકેયી એ કર્મ, સુમિત્રા એટલે ઉપાસના કાંડ, કૌશલ્યા એટલે જ્ઞાન કાંડ. કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાન કાંડ વેદના 3 કાંડ છે. રાજા દશરથ એ વેદનું પ્રતીક છે. તો પેલા વેદાનું શાસન હોય, વેદ અનુસાર આપણું જીવન, વેદ આપણા ઉપર શાસન કરે અને એ પ્રમાણે ચાલશું તો એ પછીનો 14 વર્ષનો ગાળો એ સ્વ અનુશાસન. એમાં કોઈ રાજા નહોતું. અયોધ્યામાં રાજ સિંહાસન ઉપર શ્રી રામજીની પાદુકા 14 વર્ષ સુધી હતી. અને ભરતજીએ નીચે બેસી અને રાજકાજની જવાબદારી સંભાળી. પોતે સિંહાસન ઉપર ન બેઠા, પાદુકાને સિંહાસન ઉપર રાખી. વિચાર તો કરો યાર, વિશ્વના ઇતિહાસમાં આ અનૂઠી ઘટના है कि जहां राजगादी पर कोई व्यक्ति न बैठा हो, पादुका हो, અને છતાં એ બધું જ બરાબર ચાલે. આ સ્વ અનુશાસનનો ગાળો છે. અને સ્વ અનુશાસન, પોતાના ઉપર શાસન એ જ કરી શકે જેની અંદર સેલ્ફ કંટ્રોલ હોય. અને સેલ્ફ કંટ્રોલ ત્યાં જ શક્ય છે જેણે શરૂઆતમાં વેદનું શાસન સ્વીકાર્યું હોય, વેદની આજ્ઞા પ્રમાણે ચાલ્યા હોય. પછી સેલ્ફ કંટ્રોલ આવે, પછી આ સંયમ આવે, પછી સ્વ અનુશાસન આવે. 14 વર્ષનો આ ગાળો અને પછી રામ રાજ્ય સાકાર થાય. આપણે ત્યાં રામ રાજ્ય એક આદર્શ શાસન વ્યવસ્થાના રૂપે જોવાય છે. ગાંધી બાપુએ પણ રામ રાજનું સપનું જોયું હતું. સ્વતંત્રતા પછી રામ રાજ બેઠે ત્રૈલોકા. અને એ રામરાજ કેવું? જેની અંદર નહીં દરિદ્ર કો દુખી ન દીના. એમાં કોઈ દરિદ્ર નથી.
બધા જની પાસે બધી જ વસ્તુઓ છે, અને દરિદ્ર એટલે વસ્તુનો અભાવ જેની પાસે છે એ એમ નહીં. કો વા દરિદ્રો વિશાલ તૃષ્ણ. દરિદ્ર કોણ છે? બોલે જેની તૃષ્ણા વિશાલ છે, મતલબ જેને સંતોષ જ ન થાય. ગમે એટલું ભેગું કરે તોય જેને સંતોષ ન થાય, એ ભલે મહેલમાં રહેતો હોય તોય દરિદ્ર છે. અને સંતોષ એવ મનુષ્યસ્ય પરમ નિધાનમ. સંતોષ એ જ પરમ ધન છે. જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂરી સમાન. સંતોષ રૂપી ધનની સામે બીજાય ધન, બધાય ધન ધૂળ સમાન. સંતોષ. એક સાધુ કે બ્રાહ્મણ કે કંઈ પણ એ કોઈ યજમાનને ત્યાં ગયો તો એકાદશીનું વ્રત કરેલું યજમાને પછી બીજો દિવસ બારસનો પારણા કરવાના હતા, તો એ બહુ રાજી થઈ ગયા કે આવો આવો, પધારો પધારો બાપજી, તમે આવ્યા, બહુ સારું કર્યું. અમારે ગઈકાલે એકાદશીનો ઉપવાસ હતો, વ્રત કર્યું, આજે બારસના પારણા કરવા, એ પહેલાં તમે પધાર્યા, બહુ સારું કર્યું. તમે જમવા બેસી જશો કે સીધું બાંધી આપીએ? તો ઓલો કે જમવા બેસી જાઉં છું, ત્યાં સુધી સીધું બાંધીને તૈયાર રાખો. પેલા ભાઈ તને બે માંથી એક પસંદ કરવાનું કીધું છે. હવે આમાં સંતોષ ક્યાં ટકે? જબ આવે સંતોષ ધન તો સબ ધન ધૂરી સમાન. संतोष રાખજો. जो प्राप्त है पर्याप्त है, और जो प्राप्त है प्रभु का प्रसाद है, और प्रभु का प्रसाद है तो आदर पूर्वक उपयोग करूंगा, उपभोग नहीं. और क्योंकि प्रसाद है तो अकेला नहीं खाऊंगा, बांट कर खाऊंगा. जे प्राप्त छे एमां प्रसाद बुद्धि थशे तो तमे जुओ जीवનમાં કેવી દિવ્યતા આવશે, અને વ્યક્તિ અને સમાજનું જીવન કેટલું સ્વસ્થ બનશે, શાંતિ, સમૃદ્ધિ અને ભાઈચારાથી યુક્ત હશે. પણ એના બદલે ભોગવાદ, ભોગ ભોગ ભોગ, અને ભોગથી કોઈ દિવસ સંતોષ માણસને થાય જ નહીં. રામના રાજમાં નહીં દરિદ્ર, કોઈ દરિદ્ર નહોતું, કોઈ દુઃખી નહોતું. દુઃખનો સંબંધ મન સાથે વધારે. દરિદ્રતાને આપણે ધન સાથે જોડીએ તો દુઃખને આપણે મન સાથે જોડીને જોવું પડે, કારણ કે મનને જેમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય એ દુઃખ. પણ જેને રામમાં ભરોસો છે, જે ધર્મના માર્ગે ચાલે છે, એનું મન હંમેશા જે છે બહુ સારું છે. મારા નારાયણની કૃપા છે. જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં.